સભાની શરૂઆતમાં ગુરુહરિની પરાવાણીમાં ગુરુહરિએ સમયનો ઉપયોગ કરી સંબંધ કેવી રીતે બાંધવો એની વાત કરી. પ્રેક્ટિકલ લેવલે એ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એનું દર્શન નિષ્કામભાઈએ કરાવ્યું, સ્મિતલભાઈએ આપણને કરાવ્યું. બે 2016 કાશ્મીરમાં ઉરી રિજિયન છે ને એમાં ટેરરિસ્ટનો એટેક થયો હતો. ઇન્ડિયન આર્મીએ એનો રિસ્પોન્સ 10 દિવસ પછી જે કંઈ ટેરરિસ્ટોએ એટેક કર્યો હતો POKમાં જઈને એ બધાને ન્યુટ્રલાઇઝ કરી દીધા અને એના ઉપર મૂવી બન્યું હતું ને એનો એક આખા ઇન્ડિયામાં એક ફેમસ ડાયલોગ હતો, હાઉ ઇઝ ધ જોશ. 2 ટેરરિસ્ટ એવા છે કે આપણો સમય બહુ બગાડે છે, એને ન્યુટ્રલાઇઝ કરવાનો આજે દિવસ. એટલે સ્વામીજી અને ગુરુહરિના ચરણોમાં ઇન્ડિયન આર્મી જે 10 કલાકમાં ટેરરિસ્ટને ન્યુટ્રલાઇઝ કર્યા હતા, ખબર ન પડવી જોઈએ, બોર્ડર ક્રોસ કરવાની, ન્યુટ્રલાઇઝ કરીને પાછા આવી જવાનું અને આ જીવન છુપા રહેવાનું. તો એનો ડાયલોગ હતો, હાઉ ઇઝ ધ. આપણે ગુરુહરિને એ ઉમંગનું દર્શન કરાવવું છે. હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ. સ્વામીજી અને ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા જોશ અને ઉમંગ સાથે 2 ટેરરિસ્ટ છે, અમારો બહુ ટાઈમ બગાડે છે. એક છે મોબાઈલ અને એનાથી મોટો ટેરરિસ્ટ છે મન બુદ્ધિ. એ બંને ટેરરિસ્ટને ગુરુહરિને રાજી કરવા છે એવી ભાવનાથી ન્યુટ્રલાઇઝ કરવાનો આજનો દિવસ છે. 2003 અને 2004 સ્વામીજી સાઉથ કેરોલિના હતા, વોકિંગ કરતા હતા. સેવકને પૂછ્યું કેટલા વાગ્યા. સેવકે મોબાઈલ કાઢતા હતા તો કે રહેવા દે, કે સાથે વોચ રાખવાનું. કે બીજો રાઉન્ડ માર્યો, કેટલો ટાઈમ થયો. સેવક જાગ્રત હતા, એને કહ્યું કે સ્વામીજી 4 મિનિટ અને 1 સેકન્ડ. સ્વામીજી રાજી થઈ ગયા, કારણ કે મારા જેવો હોય તો ઓવરઓલ કહી દે કે સ્વામીજી 4 મિનિટ થઈ, 1 સેકન્ડની વાત અમે ગણતા ન હોઈએ. સ્વામીજી એટલે રાજી થયા કે સેકન્ડને લઈને નહીં, આપણું જીવન સમયથી મપાય છે એ તો આપણે નક્કી કર્યું, પણ સ્વામીજી જેવા પુરુષો આપણા જીવનને આપણા હરેક શ્વાસથી માપતા હોય. કે આવા પ્રત્યક્ષ સંતની હાજરીમાં આપણને બેસવા મળ્યું, શ્વાસ લેવા મળ્યો, એ આપણું ખૂબ મોટું ભાગ્ય કહેવાય. સ્વામીજી રાજી થયા અને સેવકને કહ્યું કે અમે બાપા સાથે હતા ત્યારે બાપા અમારું 1 સેકન્ડનો હિસાબ રાખતા, પછી સ્વામી કે 1 મિનિટનો હિસાબ રાખતા, પછી સ્વામીજી કે 1 મિનિટ પણ નહીં, 1 સેકન્ડ પણ નહીં, ફ્રેક્શન ઓફ સેકન્ડનો બાપા અમારી પાસે હિસાબ રાખતા. એ સ્વામીજીનું અને બાપા સાથેનું એક દર્શન હતું. એ જ વાત ગુણાતીતાનંદ સ્વામીજીએ લખી કે કરોડ રૂપિયા આપતા પણ આવા સાધુ ન મળે, કરોડ રૂપિયા આપતા પણ આવી વાતો ન મળે, અને કરોડ રૂપિયા આપતા પણ આવો મનુષ્ય દેહ ના મળે. જો કદાચ મળ્યો હોત તો આજે આપણે ફરી આવવું પડત નહીં. એક લાઈનમાં ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, આકાશમાં જેટલા તારા છે, ધરતી પર જેટલી રચકણ છે, દરિયામાં જેટલું પાણી છે, એ બધી જ પોસિબિલિટી ભેગી થાય છતાં પણ સ્વામીજી જેવા પુરુષને, પ્રબોધ સ્વામીજી જેવા પુરુષ આપણને મળે નહીં. તો એ મળી ગયા,
એટલે આપણે લાઈફની એક એક સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે અમને વર આપ્યું હતું કે કોઈ 1000 જન્મે સુખી થવાનો હોય, પણ તમારી જોડે સંબંધ હશે તો આ જન્મે અમે સુખી કરી દઈશું. તો કદાચ આપણે 1000 જન્મે સુખી થવાના હઈશું, પણ સ્વામીજીએ ગુરુહરિનો સંબંધ કરી આપ્યો તો આ જન્મે આપણું પૂરું કરવું છે. એટલા માટે આપણા જીવનની એક એક સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું દર્શન ગુરુહરિએ કરાવ્યું હતું કે 19 એપ્રિલ 2021ના દિવસે, 21 એપ્રિલે તો આપણે અહીંયા પધાર્યા હતા, પણ 2 દિવસ પહેલાં રાત્રે 10:30 પોણા 11 પછી ગુરુહરિની રૂમમાં ગયા હતા, અનિર્દેશ નીચે. જવાનું કારણ એક જ હતું, એમની સાથે 2-2.5 કલાક બેઠા હતા કે હરિપ્રસાદ સ્વામીજી જ્યારે દાદર મંદિરનો સ્ટેપ્સ ઉતરતા હતા ત્યારે એમને કોઈ પૂછનાર નહોતું કે તમારી ઈચ્છા શું છે. એમની સાથે રહ્યા હતા એટલે એમને જ એક સ્વાધ્યાયનો વિચાર આપ્યો હતો. ભક્તિપ્રિય સ્વામીજી હતા, સેવક હતા, ગુરુહરિ હતા, એટલે મેં બધી વાતો થઈ ગઈ બધી. પણ એ વાતો તરફ તો એમને બહુ ઘણું ડિસ્કશન થયું, 2-1 કલાક જેવું. પણ કન્ક્લુઝનમાં શું કહ્યું એમને, તો કે 50 વર્ષ એ પોતે એ કેમ્પસમાં રહ્યા હતા, કે કેમ્પસનો એક એક ખૂણો એમની માટે કેમ્પસનો કોર્નર નથી, પણ પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ છે એમના માટે. એટલી બધી સ્મૃતિ છે એમના માટે. આ જગ્યામાંથી સંજોગોને અનુરૂપ અહીંયા આવવાનું થાય તો કેટલું હૈયું ભારે થાય. લૌકિક રીતે વિચારીએ તો 10,000 સ્વામીજીની સ્મૃતિ છે, એનાથી ફિઝિકલી ડિસ્ટન્સ કરવાનું થાય કે જેની સાથે આપણો આત્મા જોડાઈ ગયો હોય એ છૂટો પાડવાનો થાય, એ કેટલું અઘરું પડે. એ તો પોતે સાધક તરીકે ગુણાતીત પ્રીતિથી સંબંધ બાંધેલો છે, પણ મોટા પુરુષ હંમેશા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને મહિમા 4 અંગનું દર્શન કરાવે, કારણ કે એમનું જીવન ઇટર્નલ છે. કદાચ 25મી સદીમાં પણ એમના જીવનનો નિષ્કામભાઈ કહ્યું ને કેસ સ્ટડી તરીકે સંબંધ બાંધવા માટે ઉપયોગ થશે. તો અનંતને દિશા આપવા માટેનું જીવન છે. એટલે ગુણાતીત પ્રીતિએ કરીને સમજણથી તો 1 સેકન્ડમાં છૂટા પડી જાય, પણ ભક્તિનું દર્શન કરાવે તો કદાચ દર્દ પણ થતું હોય. આવી એક લૌકિક રીતે એમના હૃદયની સિચ્યુએશન હતી એ ટાઈમે, અને એ ટાઈમે મારી પાસે નોટ અને પેન હતી. એ ટાઈમે એમની એજ 69 યરની હતી. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 58 વર્ષે તો રિટાયર થઈ જવાય, રિટાયરમેન્ટ +10, અને ત્યાંથી આપણે બીજી જગ્યાએ જવાનું હોય તો વ્યક્તિ પોતાની વ્યવસ્થાનું વિચારે, શું કરીશું, કેવી રીતે રહીશું, પોતાનું વિચારે. પણ ગુરુહરિએ કહ્યું મને કે આ ડાયરી તું લાવ્યો છું કે એમાં લખ કે આપણે જ્યાં બી કદાચ જવાનું થાય તો કે આપણા સાધકો છે એની એક એક સેકન્ડ બગડવી ન જોઈએ, ઉપયોગ થવો જોઈએ. તો આખા દિવસની દિનચર્યા એમને લખાવી હતી. એમને એ ટાઈમે મારી વ્યવસ્થા શું થશે એનો વિચાર નહોતો કર્યો, પણ આપણા બધાની આત્માની વ્યવસ્થા કેવી રીતે કરવી એનો વિચાર એ 19 એપ્રિલે પોતે કરતા હતા. આવા પુરુષ તરફ નજર હશે તો સમયનો ઉપયોગ હું અને આપણે સૌ કરી શકીશું. એટલા માટે એ પોતે કહે છે કે મારે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. આનો સ્વાધ્યાય કરીએ. નિષ્કામભાઈ એઆઈની ટ્રેનિંગ આપે જ છે તો એ પણ લઈશું ગમે ત્યારે, પણ એઆઈના માધ્યમથી ગુરુહરિનું આ વાક્ય એઆઈના પ્રોમ્પ્ટમાં મૂકીએ કે 5 વર્ષનું કામ 25 વર્ષમાં કરવું છે, તો એઆઈનો રિસ્પોન્સ શું હશે? તો કે જે વ્યક્તિ આ બોલી છે એનો મતલબ એ છે
કે 5 ટાઈમ સ્પીડથી 25 વર્ષનું કામ 5 વર્ષનું કરવું છે. એઆઈનો આન્સર એવો હતો કે 5 ગણી સ્પીડથી કામ કરશે આ વ્યક્તિ. 25 વર્ષનું કામ 5 વર્ષમાં, તો 5 વર્ષનું કામ 1 વર્ષમાં, 5 મહિનાનું કામ 1 મહિનામાં, 5 અઠવાડિયાનું કામ 1 અઠવાડિયામાં, 1 દિવસમાં 5 દિવસનું કામ, 5 કલાકનું કામ 1 કલાકમાં, 5 મિનિટનું કામ 1 મિનિટમાં, અને 5 સેકન્ડનું કામ આ ગુરુહરિનું જીવન છે. એના તરફ હું નજર રાખીશ તો મને નેચરલી મારા સમયનો ઉપયોગ કરવાનું મન થશે, અને એનો સંકલ્પ કરવાનો આજે દિવસ. એટલા માટે સ્વામીજીએ 26 ફેબ્રુઆરી 79ના દિવસે કહ્યું હતું કે સમય બગડે છે ક્યાં? તો કે બાહ્ય દ્રષ્ટિ કરનાર વ્યક્તિ સત્સંગમાં રહેવા છતાં વૃદ્ધિને પામે નહીં. અંતઃદ્રષ્ટિ કરનાર વ્યક્તિ દિન દિન પ્રત્યે વધતી જાય. સત્સંગમાં રહેતા હોઈએ અને મોટા પુરુષને શું ગમે છે તેનો વિચાર ન કરીએ, તેનું નામ બાહ્ય દ્રષ્ટિ. મોટા પુરુષના વચનનો તોલ ન કરીએ, એનું નામ બાહ્ય દ્રષ્ટિ. તો જેમ પહેલાં વાત કરીએ એમ 2 ટેરરિસ્ટ આ વસ્તુ કરવા દેતા નથી, નિરંતર બાહ્ય દ્રષ્ટિમાં આપણને રખાવે છે. એક છે મોબાઈલ, અને મોબાઈલ કરતાં ખતરનાક છે મન બુદ્ધિ. આપણે મોબાઈલ સાથે રહીએ છીએ, પણ મન બુદ્ધિ સાથે તો ચીપકેલા રહીએ છીએ, હું આપણે બધા. એટલે બંનેની વચ્ચે રહીને ટાઈમનો ઉપયોગ કેવી રીતે કરવો, એની માટે સ્વામીજી કહે છે કે મોટા પુરુષને શું ગમે છે એને ધ્યેય બનાવવું પડશે, મોટા પુરુષના વચનનો તોલ કરવો પડશે. આખા દિવસનો સર્વે હમણાં વર્લ્ડ ઉપર સારા ઓર્ગેનાઇઝેશન છે એ કાઢે છે, તો કદાચ આપણું 90 વર્ષનું લાઈફ હોય તો એ લોકોનું કહેવું એવું છે કે 348 મહિના આપણે મોબાઈલ ઉપર રહીએ છીએ, વિચ ઇઝ 29 યર્સ. 29 વર્ષ અત્યારનો સ્ક્રીન ટાઈમ જોતાં જે વર્લ્ડ ઉપર સર્વે કર્યો એમાં 90 વર્ષનું આયુષ્ય હોય તો વ્યક્તિ 29 વર્ષ મોબાઈલ ઉપર રહે છે. આવી પરિસ્થિતિ, આ નેચરલ ફ્લો છે 21મી સદીનો, તો એમાં આપણે પણ આવી ગયા. કોન્શિયસલી અનકોન્શિયસલી આપણને પણ આની અસર થાય. પણ એવી પરિસ્થિતિમાં ગુરુહરિએ હમણાં 3-4 દિવસ પહેલાં સભા કરી, એમાં કહ્યું, ચેલેન્જથી કહ્યું, છાતી ઠોકીને કહ્યું કે તમારા બધા કરતાં સૌથી વધુ સ્ક્રીન ટાઈમ તો મારો છે. કે પણ કે ભક્તોને મળતા વિચરણ કરતાં ખાનગી કરતાં સાધકોનું જતન કરતાં 1 વર્ષમાં હું કે 3 ગ્રંથો, વચનામૃત, સ્વામીની વાતો અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું પારાયણ કરી દઉં છું. કે બીજી વાત કરી કે ભેદે સાક્ષી અનંતના બધા ભાગ પતી ગયા. ગુરુહરિ કે સેવક જ લખ્યા હતા કમ્પાઇલ કરીને, પણ કે વાસી ના થાય એટલે તાજું કરી નાખ્યું. અને ત્રીજી વાત કરી કે અત્યારે સરસ એક સહજાનંદનું પારાયણ ચાલે છે, છેલ્લું ચેપ્ટર બાકી છે વાંચવાનું. આ એમનો સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ આપણો સોલ ટાઈમ બને, એનું નામ સમયનો ઉપયોગ કર્યો કહેવાય. ગમે એવું મોબાઈલ ડિવાઇસ, ડિજિટલ ડિવાઇસ આપણને ડિવિનિટી તરફ લઈ જાય, એ સમયનો ઉપયોગ કર્યો કહેવાય. ગમે તેવું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા આત્માના સ્વધર્મને દ્રઢ કરાવે, એનું નામ સમયનો ઉપયોગ કર્યો કહેવાય. અને આવું જીવન અહીંયા આ પ્રદેશમાં રહેતા નાના દીકરાઓ એમનું ઓબ્ઝર્વ કરે છે. એટલે એક પેરેન્ટ્સ ગુરુહરિ પાસે 15 વર્ષના દીકરાને લઈને આવ્યા હતા. ફરિયાદ કરી હશે કે દીકરો બહુ ગેમ રમે છે, મોબાઈલ, આ તે. એટલે ગુરુહરિ એને નિયમ આપ્યો કે મોબાઈલ અડું તો ઉપવાસ કરવાનો. 100 જન્મે એકાંતિક થનારા હોય આ જન્મે થાય, સંગ બળવાન હોય તો. આ સંગ બળવાન, મોબાઈલ અડું એટલે ઉપવાસ કરવાનો. 15 વર્ષનો દીકરો
કેટલું ચંચળ મન હોય એનું. 15 વર્ષે સ્કૂલમાં એનું ગ્રુપ બધું જ મોબાઈલ વાપરતું હોય અને એને અડે એટલે ઉપવાસ કરવાનો, એટલે મન બુદ્ધિ રાજી ના થાય. પણ અહીંયા ગુરુપ્રસાદ સ્વામીજી, આનંદ સાગર સ્વામીજી જેવા ભગવદી સંતો સાથે દોસ્તી, એવા કાર્યકર્તાઓ સાથે દોસ્તી, એટલે મન બુદ્ધિ તો ના જ પાડતા હતા, ટેરરિસ્ટ. પણ ગુરુએ કહ્યું એટલે હા તો કેવું સહેલું છે, એકવાર મોમેન્ટરીલી સવારે પૂજામાં હાર પહેરાવો, સારી સ્મૃતિ આવી જાય એટલે થોડો સત્વભાવ પણ હોય કે લડી લઈશું. પણ પછી એ હિપ્નોટાઇઝ મોમેન્ટ જતી રહે અને ઘરે જઈએ, રિયાલિટીમાં આવે વાસ્તવિકતા, ત્યારે ખબર પડે કેટલું અઘરું છે. તો એના મન બુદ્ધિ બહુ નડતા હતા કે સંતો પાસે બી ગયો હશે, કાર્યકર્તા પાસે બી ગયો હશે, તો કે ગુરુ હરિએ કહ્યું છે એટલે અડવાનો જ નહીં કે. એટલે મન બુદ્ધિ સામે પહેલાં તો હા પાડી ગુરુ હરિને, એ બહુ મોટું અચીવમેન્ટ. બીજું અચીવમેન્ટ, મન બુદ્ધિ સામે લડ્યો ભજન કરતો, એટલે એને થોડું બળ પણ મળ્યું હશે. એટલે આજે આપણે વિચાર કરીએ કે 15 વર્ષ એટલે આપણા માઇન્ડમાં પહેલો આવે વૈભવ સૂર્યવંશી, કે 26 બોલમાં 97 રન માર્યા એ 15 વર્ષના બિહારના દીકરાએ. હમણાં છેલ્લી મેચમાં 48 બોલમાં 97 રન માર્યા. ઇંગ્લેન્ડનો બોલર જેફરી આર્ચર 150-152 કિલોમીટરની સ્પીડે લેધર બોલ આવે, લાઈન જ દેખાય ખાલી, અને એમાં નોન સ્ટોપ 4-6 મારવી, 97 મારવા, કેટલું ફોકસ હશે. લેધર બોલની સ્પીડ કરતાં વધારે સ્પીડ છે પ્રકાશની, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, અને એનાથી અનંત ગણી સ્પીડ છે મન બુદ્ધિની. અને એ 15 વર્ષના દીકરાને કહ્યું કે મોબાઈલ અડું તો ઉપવાસ. તો જેફરી આર્ચર બોલિંગ નહોતો કરતો 150ની સ્પીડે, મન બુદ્ધિ બોલિંગ કરતા હતા કરોડો માઇલની સ્પીડે. એ દીકરો ગુરુપ્રસાદ સ્વામીને અમે બેઠા હતા હમણાં સવારે ને આવ્યો હતો, તો 6 મહિનાથી એ ભજન કરે છે. 6 મહિનામાં મન બુદ્ધિ કરોડો માઇલની સ્પીડે બોલિંગ કરે છે, છતાં પણ 6 મહિનામાં એક પણ વખત મોબાઈલ ટચ કરીને આઉટ નથી થયો. પેલો દીકરો વૈભવ સૂર્યવંશી, આ દીકરો આપણો અક્ષરવંશી કહેવાય. ગુરુપ્રસાદ સ્વામી અમે બેઠા હતા, તે પૂછવા આવ્યો કે આજે મારો નંબર છે ભજન ગાવાનો પૂજામાં, તો કેવું ચોપડીઓ તો ગતી રહી, મોબાઈલમાં જ ગાવું પડે. તેઓય છે જેને નિયમ નહોતો આપ્યો મોબાઈલ આડવું તો ઉપવાસ, એને લઈને આવ્યો તેઓય. તે ગુરુપ્રસાદ સ્વામીને કહ્યું, સવારે હિંચકા પર હતા, કે સ્વામી ભજન ગાવાનું છે કે આજે, કે મારે તો ઉપવાસ કરવો પડે, તો આ પકડે હું ગઉં તો ચાલે? ગુરુપ્રસાદ સ્વામી કે ચાલે, કે આપણે કે અંતઃદ્રષ્ટિ. સ્વામીજીએ 79માં કહ્યું હતું કે મોટા પુરુષના વચનનો તોલ કરે અને મોટા પુરુષને શું ગમે છે એ પકડી રાખે. 15 વર્ષનો દીકરો, આનું નામ અંતદ્રષ્ટિ કરી કહેવાય. અને આવી અંતદ્રષ્ટિ કરીએ તો દિન પ્રત્યે વૃદ્ધિને પામીએ, આપણા સમયનો સદુપયોગ થાય. પોતાની જાત સાથે સરખાવું તો ગુણાતીતાનંદ સ્વામીની વાત છે કે આપણે શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છીએ એનું દર્શન થાય. મન બુદ્ધિ ઉપર મારે મોટા પુરુષના વચનને લઈ જવું છે, મન બુદ્ધિની પાર એના ગમતામાં મારે વર્તવું છે. સ્વાધ્યાય કરીને મન બુદ્ધિ ઉપર પ્રહાર કરવા છે. મન બુદ્ધિ ઉપર પ્રહાર કરીશું તો જ આત્મા તરફની યાત્રા આગળ વધશે, અને તો જ હું ને આપણે સૌ સમયનો સદુપયોગ કરી શકીશું. એનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં આપ્યું, વચનામૃત કાર્યાણી 12, કે આ તો કદાચ એ ટીનેજ છે, હોઈ શકે આપણે બુદ્ધિશાળી છે એટલે બધા એંગલથી વિચારવું પડે, કે 18 વર્ષ થશે પછી ખ્યાલ આવશે ભાઈ કેટલા ભાવ ઊભા થાય છે. 20 વર્ષ 25 વર્ષ ઇન્ડિપેન્ડન્ટ એન્વાયરમેન્ટમાં બહાર ભણવા જશે, એવા મિત્રો મળશે, ત્યારે ખબર પડશે શું થાય છે, ત્યારે વર્તે તો સાચું કહેવાય. આપણે બુદ્ધિથી એમ વિચારીએ એ દીકરા માટે, પણ એનું સમાધાન પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત કાર્યાણી 12માં આપ્યું છે, કે
માટે જ્યારે એવા જીવને પ્રગટ સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, ઇન શોર્ટ કે પ્રગટ સંતમાં ડૂબે, તેણે કરીને આ કારણસર છે બળીને ખોખા જેવું થઈ જાય છે. વર્લ્ડમાં કોઈ જગ્યાએ આનું સોલ્યુશન નથી. મોબાઈલથી બચાય કેવી રીતે? આ કાર્યાની બહાર સોલ્યુશન કે કારણ શરીર મૂળ માયા છે, એના ઉપર તમે એ ટેરરિસ્ટ ઉપર પ્રહાર કરો. એનો રસ્તો આપ્યો કે પ્રગટ સંતના જીવનમાં આપણે ડૂબવું છે. બીજો રસ્તો આપ્યો, માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું બીજું કોઈ મોટું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રગટ સંતની પરાવાણીને વિશ્વાસપૂર્વક આપણે વાગોડીશું તો આપણું મન સ્થિર થશે અને સમયનો આપણે ઉપયોગ કરી શકીશું. તો આ છે એક પહેલો ટેરરિસ્ટ, મોબાઈલ. પણ એનાથી અઘરો ટેરરિસ્ટ છે મન બુદ્ધિ. એને આપણે કોન્કર કરવા છે. તો એનો વિચાર કરીએ તો મન બુદ્ધિ આપણને ક્યાં નપાસ કરે? તો કે અમે સાધક છીએ, તમે પણ સાધક, અમરીશ નિષ્ઠાવાન યુવક, સભા ભરતા, બધી વાત સાચી છે. પણ આપણું રૂટીન શું? જોબ, ખેતી, ઘર, દીકરા દીકરીઓ, એજ્યુકેશન, દેશકાળ, વીકમાં 1-2 વાર સભા, 5-10 જણને ફોન કરી દીધા. ધીસ ઇઝ આઇડલ લાઈફ. એક રૂટીન છે. જો આઇડલ લાઈફમાં ધ્યેય વગરનું આ રૂટીન હોય તો આપણો સમય બગડે. સમજણ વગરનું આ રૂટીન હોય તો આપણો સમય બગડે. અમે હરિધામ હતા તો એક વડીલે મને એક સાધકના ગુણનું દર્શન કરાયું. મને કે તું આને આદર્શ રાખ. કે મને કે આનું જીવન એવું છે કે આનું શિડ્યુલ જ એવું છે કે એના શિડ્યુલ પ્રમાણે ઘડિયાળનો કાંટો ગોઠવી દેવાય. કે આરતીમાં જવું હોય તો કે આના સ્ટેપ જોઈને ઘડિયાળ ગોઠવી દેવાનું, કે બીજું ઘડિયાળ નહીં જોવાનું, કે ધૂનને દમન. ગુજરાત પછી તો હું નજીક ગયો, વાતો કરી તો થોડી પ્લસ માઇનસ વાતો કરી સ્વામીજી વિશે. ત્યારે ખબર પડી કે ભાઈ આ તો રૂટીન ફોલો કરે છે, એની પાછળ કોઈ ધ્યેય કે કોઈ જાગૃતતા નથી. એ આપણે રૂટીન લાઈફ હોય, આઈડલ, સવારથી સાંજ, પણ એની પાછળ કોઈ ધ્યેય કે જાગૃતતા નહીં હોય તો આપણો સમય બગડશે. એટલા માટે સ્વામીજી વર્ષો પહેલાં સતુ પપ્પાને કહ્યું કે સમજણ વગરનું ભજન નકામું, સમજણ વગરનું ધ્યાન નકામું, સમજણ વગરની સેવા નકામી. દરેકની પાછળ મોટા પુરુષને શું ગમે છે, મોટા પુરુષનું વચન શું છે, એનો તોલ કરીશું તો આઈડલ લાઈફમાં પણ આપણને નિત નવા વિચારો આવશે. એટલા માટે અમારા ગ્રામ્ય વિસ્તારમાં એક અમરીશ ભગત છે, તો એ ડૉક્ટર, એક ત્યાં વેલ્ધી પરિવાર હશે, એની સાથે સંબંધો હશે, સેવા કરી હશે, અબ્રોડ મૂવ થતા હતા. 60 લાખ એને આપે કે તારી દીકરી છે, તું એફડી કરાવી દે. તો એ અમરીશને એમ કે હું રાતોરાત કરોડપતિ થઈ જાઉં. તે સટ્ટામાં નાખ્યા તો 1,20,00,000 થવાના હતા, એના બદલે 0 થઈ ગયા. આઈડલ લાઈફ અમરીશ હતા. પણ એ જાગૃતતા કેમ ના આવી? સભામાં બી જતા હતા, ભજન બી કરતા હતા, પણ એની પાછળ મોટા પુરુષને શું ગમે છે એ ધ્યેય નહોતું. તે વસ્તુ એમને જાગૃતતામાં લઈ ગઈ નહીં અને સમયનો દુરુપયોગ થયો. એટલા માટે વર્ષો પહેલાં અમારા મિલિનભાઈ ત્રિવેદી છે, એમના દીકરા એરપોર્ટ ગયા હતા બોમ્બે. ત્યાં કોઈ ભક્તો આવતા હશે અમેરિકાથી એને રિસીવ કરવા માટે. એ જ સમયે બોલિવૂડના નંબર 1 એક્ટર આવતા હતા. તો ત્યાં તો બધા ફોટોગ્રાફીવાળા હોય, ન્યૂઝવાળા ના હાથે ત્યાં આ એટલે આખું એરપોર્ટ એની બાજુ ગતું રહ્યું ફોટો પડાવવા માટે. આ મિલિનભાઈને એમનો દીકરો ગાડી આગળ ખાલી ઊભા રહ્યા. તે જે ફોટોગ્રાફર હોય, ન્યૂઝ ચેનલવાળો, તે મિલિનભાઈને દીકરાને પૂછવા ગયો કે નંબર 1 એક્ટર છે, તું ફોટો પાડ, તારી જિંદગી બની જશે. કે તો વિવેકી, આપણા બધા જ કાર્યકર્તાને દીકરાઓ વિવેકી છે. કહ્યું કે ના 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 કંઈ પાડ, નાના કે તું પાડ કે તારું જીવન બની જશે. એટલે વિવેકથી કહ્યું કે ભાઈ આખું યુનિવર્સ જે ડાયરેક્ટ કરે છે એ ડાયરેક્ટર સાથે મારો ફોટોગ્રાફ છે. આની ક્યાં વાત કરે છે યાર? તો એમનો દીકરો તો કોલેજ જતો હતો ને સભામાં જતો હતો ને આઈડલ જ લાઈફ જીવતો હતો, રૂટીન લાઈફ. પણ રૂટીન લાઈફમાં પણ એક ધ્યેયનિષ્ઠતા, સમયનો ઉપયોગ, સમય બગડે નહીં.
જગતનો પ્રભાવ લાગે નહીં, માયાનો પ્રભાવ લાગે નહીં, એક સ્વામીજીનો ગુરુહરિનો પ્રભાવ રહે. એ જાગ્રતતા આવી કેવી રીતે? સમયનો ઉપયોગ કેમ એ કરી શક્યો સંબંધ બાંધવા માટે? તો કે જ્યારે બી સભામાં જાય, બહુ માર્મિક વસ્તુ છે, સભામાં જાય ત્યારે ડાયરી રાખે, ડાયરીમાં લખે અને દરરોજ રાત્રે એનું સ્વાધ્યાય ભજન કરે. દરરોજ રાત્રે સ્વાધ્યાય ભજન કરીને ગુણાત્યાન સ્વામી કહ્યું, નીત નવા વિચારમાં મારા આત્માને હું ડૂબાડીશ તો રૂટીન લાઈફમાં દરેક ક્રિયાયોગની પાછળ મારું ધ્યેય નક્કી થશે. અને ગુરુહરિ પણ સ્વાધ્યાય ભજન એમની મોસ્ટ, શ્વાસ કરતાં પણ એવું લાગે કે સ્વાધ્યાય ભજન એમની હોબી છે. કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી 1934માં બોર્ન થાય ત્યારે નાનું છોકરું ક્રોલિંગ કરે, હાથ અને પગથી ચાલે. હરિપ્રસાદ સ્વામીજી પ્લેન, હેલિકોપ્ટર, ટ્રેન, કાર, સાયકલ, ગાડું, ટ્રેક્ટર, આ બધામાં મુસાફરી કરી છે. એને બાદ કરીએ તો ગુરુહરિ પાસે આખું ડોક્યુમેન્ટેશન છે કે એવરેજ હરિપ્રસાદ સ્વામીજી આ ધરતી ઉપર કેટલા સ્ટેપ ભર્યા હશે. તો એવરેજ સ્ટેપ છે 32 કરોડ ને 12 લાખ, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 10.18 years સ્વામીજી ચાલ્યા છે. તો એ સ્ટેપ કયા દેશમાં ગયા, કયા રાજ્યમાં ગયા, કયા શહેરમાં ગયા, કયા ગામડામાં ગયા, કોના ઘરે ગયા, કઈ વ્યક્તિને મળ્યા, કયા વર્ષમાં મળ્યા, કયા મહિને મળ્યા, કયા દિવસે મળ્યા, કયા સમયે મળ્યા, કયા કલાકે મળ્યા, એ બધું ડોક્યુમેન્ટેશન ગુરુહરિએ કરેલું છે. સ્વાધ્યાય ભજનિક જો હું સ્વાધ્યાય ભજન કરીશ તો મારા રૂટીનમાં પણ હું જાગ્રત રહીશ ને સમયનો સદુપયોગ કરીશ. બીજી વસ્તુ છે કમ્પેરિઝન, કે ભગવાનના સંબંધમાં આવ્યા પછી હું અમરીશ છું, નિષ્ઠાવાન છું, છતાં પણ હું જગત સાથે કમ્પેરિઝન કરું છું કે મારો દીકરો યાર ભણતો નથી, પેલો બાજુવાળો યાર ફાંકી માવો ખાય છે વિમલ, તો બી એનો પહેલો નંબર લાવે છે. આપણી જગત સાથેની કમ્પેરિઝન હોય છે. જોબ કરતા હોઈએ તો મારું પ્રમોશન થતું નથી, પેલો સ્મોકિંગ કરે છે, દારૂ પીવે છે, તો એનું પ્રમોશન બોસ કરી નાખે છે. ત્યારે સ્વામીજી આપણને કહેતા કે ભગવાનના સંબંધમાં આવ્યા આપણે ત્યાર પછી કાળ, કર્મ અને માયાનો કાયદો આપણા ઉપર લાગતો નથી. કદાચ સામેવાળાના જીવનમાં સારું થતું હશે પણ બધું કાળ, કર્મ, માયાના અધીન થાય છે. એટલે જગત સાથે કમ્પેરિઝન આપણે કરીએ તો પણ આપણો સમય ખૂબ બગડે. હમણાં ગુરુહરિ ભરૂચ પધાર્યા, અમારા તવરા ગામમાં તો બધા EMI વાળા અમરીશો છે. એક જણ અંબાલાલ કાકા છે, સાયકલ બી EMI પર લાવે એવાય. એક પાણીપુરીવાળા છે અમારા પુકારભાઈ, બીજા પેલા જસુભાઈ કોન્ટ્રાક્ટર છે નાના. તે ગુરુહરિ જે ઉતારો હતો એમને, એ મિલિનભાઈને એમના દોસ્ત છે રંગવાલા સાહેબ, તો એ 400 કરોડની પ્રોપર્ટીનો માલિક. અને ગુરુહરિ સવાર વોકિંગ કરવા જાય તો આ ત્રણેય ભક્તો 6:30 પોણા 7 વાગે રસ્તો સાફ કરવા જાય. તો રંગવાલા સાહેબ ઉઠી ટી-શર્ટ ને ચદ્દો પહેરીને આમ ફરીને એમને જોયા જ કરે ને આનંદ કરે. પછી ગુરુહરિ તો જતા હતા, પછી આપણો એક વિવેક છે, સ્વામીજીએ શીખવાડ્યો કે એમને મળવું, બધું પૂછવું. એટલે હું પૂછતો હતો કે બધું બરાબર છે, આ છે તે, બહુ રાજી થયા. તકિયાર પેલા 3 જણ કચરો હવાર વાળતા હતા, એના નંબર છે કે નહીં સ્વામી? મેં કહું કયા? કે પેલા અંબાલાલના. મેં કહ્યું એ તો બધા EMI વાળા ભક્તો, 400 કરોડની પ્રોપર્ટી વાળા નથી. તો કે શું EMI? મેં કહું સાયકલ બી હપ્તા પર લાવે છે આ લોકો. તકે શું વાત કરું, મને તો એમ કે 5-10 કરોડના આસામી હશે આ લોકો. કેમ? તાકી એ લોકોને મુજૈલા જોયા જ નથી મેં. હું તો કે સવાર જો 400 કરોડની પ્રોપર્ટીનો હું માલિક છું, મારી જોડે ઘણું બધું છે, ખૂટે એવું નથી, મારો દીકરો અમેરિકા છે, પણ મને રાતે ઊંઘ જ નથી આવતી. અને કે આવા 3 ભક્તો આમ કચરો વાળે ને એમને જોઉં અમરીશોને તો મને ઠંડક થઈ જતી હતી કે મને નંબર આપો. કે સ્વામીજીનો ગુરુહરિનો સંબંધ થયો એટલે જગત આપણી બાજુ જોવે, આપણે જગત બાજુ જોવાની જરૂર નથી. તો આપણો સમયનો સદુપયોગ થાય. ત્રીજી વસ્તુ છે આળસ. આળસે કરીને સમયનો બહુ જ દુરુપયોગ થાય. યુવક તરીકે, ટીનેજ તરીકે આળસ જુદી હોય, પણ અમરીશ તરીકે, નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે આળસ એટલે શું? તો કે આત્મલક્ષી જીવન ન જીવાય સમાજમાં રહેતા.
જોબ કરતાં કરતાં, ખેતી કરતાં કરતાં, ધંધો કરતાં કરતાં, દેશકાળમાં રહેતા રહેતા, દોષ સ્વભાવની વચ્ચે રહેતા રહેતા, ગમે તેવા પ્રસંગોની વચ્ચે રહેતા રહેતા આત્મલક્ષી જીવન ન જીવાય, એનું નામ આળસ કહેવાય. મને મિલિંદભાઈ છે એ પહેલાં સત્સંગમાં 97માં સ્વામીજીએ કહ્યું હતું, સ્વામીજી કે પોતા માટે જીવે એનું નામ રાવણ, બીજા માટે જીવે એનું નામ કર્ણ, અને ભગવાન માટે જીવે એનું નામ અર્જુન, કે આપણે અર્જુન થવાનું. કે એ ભગવાન માટે આપણે જીવીએ તો આપણા જીવનમાંથી આળસ દૂર થાય. બોમ્બેની અંદર ક્રિષ્નાભાઈ છે, સિટી બેંકના એમડી જ્યારે હતા ત્યારે એમને બીજી જોબની ઓફર આવી HDFC બેંકની અંદર, અને બહુ મોટો પોર્ટફોલિયો હતો આજથી 10 વર્ષ પહેલાં. ત્યારે એ બેંક ગ્રો થતી હતી, HDFC મ્યુચ્યુઅલ ફંડ સેક્શન આખું. એના CEOએ એમને દિલ્હી બોલાયા, ઇન્ટરવ્યૂ લીધું, ગમી ગયા, બધું જ થયું. સ્વામીજીને પૂછ્યું, બોમ્બેમાં હતા, સ્વામીજી કે ક્રિષ્ના અત્યારે ક્યાં રહેવાનું? તો કે ગોરેગાંવ. જોબ ક્યાં સિટી બેંકની? તો કે બેન્દ્રા. તો કે આ નવી જોબ ક્યાં? તો કે ચર્ચગેટ. સ્વામી કે ક્રિષ્ના મરી જઈશ, ખબર તને બેન્દ્રાથી ચર્ચગેટ કેટલું દૂર થાય? બીજું 2-2.5 કલાક થાય. પછી પાછું ઇન્ટરવ્યૂ થયું, તે પેલા HDFC વાળા કે ક્રિષ્નાભાઈ તમે રકમ લખો એટલી સેલરી આપીશું અને 100 કરોડના શેર આપીશું. કેટલા કરોડના? પણ 100 કરોડના અમે સ્ટોક આપીશું. એટલે ક્રિષ્નાભાઈને લાગ્યું કે ના 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 ના, આ તો સ્વામીજીને વાત કરવી જ પડે. તો ભક્તિ સ્વામીને લઈને સીધા મંદિરે પહોંચ્યા, યોગી પ્રાર્થના હોલમાં સ્વામીને વાત કરી. સ્વામી બી રાજી થઈ ગયા, 2 ધબ્બા મારી દીધા. શું ક્રિષ્ના તું વાત કરે છે યાર? બધો રાજીપો દર્શાવીને પછી પૂછ્યું, ક્રિષ્ના રહે ક્યાં? તો કે ગોરેગાંવ. તો કે અત્યારે કરંટ જોબ ક્યાં? તો કે બેન્દ્રા, અને આ નવી જોબ ચર્ચગેટ. સ્વામી કે ક્રિષ્ના તું બહુ સિન્સિયર માણસ છું, સિટી બેંકમાં બી કેટલું સારું સિન્સિયરલી કામ કરે, તું નવી જગ્યાએ જઈશ તો એ કંપનીને આગળ લાવવા તું બહુ જ સિન્સિયર કામ કરીશ, અને રાતે 10-11 વાગ્યા વગર તું પાછો આવીશ તો મને ચિંતા એટલી છે કે 11 વાગ્યા તું સ્વાધ્યાય ભજન કરવાને લાયક નહીં રહે. કે 11 વાગ્યા આવીને કે મિશન ડબલમાં તું નિમિત્ત નહીં બને, એટલે કે મારે 100 કરોડ નથી જોઈતા, કે તું આ જોબ કન્ટિન્યુ રાખ. આળસ એટલે શું? એનો મતલબ એવો નથી કે સેવા નથી કરવાની. સેવા માટે મેક્સિમમ કમાવું પડે તો કમાવું પડે, પણ સ્વામીજી એક ડાયરેક્શન આપી કે એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં આપણે આત્માના ટાઈમ નહીં આપી શકીએ, જ્યાં એક એવો ટાઈમ આવશે કે જ્યાં આપણે મોટા પુરુષની અનુવૃત્તિમાં નિમિત્ત નહીં બની શકીએ. ત્યાં આગળ જો આપણે પ્રાયોરિટી ડિસાઇડ કરીએ, એનું નામ આપણે આળસને દૂર કરી કહેવાય અને સમયનો સદુપયોગ કર્યો કહેવાય. ચોથી વસ્તુ છે કે ઓવર થિંકિંગમાં આપણો ટાઈમ બહુ બગડે છે, ઇનસિક્યોરિટી ફીલ થાય આપણને. ગુરુહરિ ભરૂચ પધાર્યા, એક વિસ્તારમાં ગયા, એક અમરીશ છે, એને કહ્યું કે સ્વામીજી મારા મધરને આંતરડાનું કેન્સર છે, અને એને ચિંતા થાય છે કે ગમે ત્યારે હું ધામમાં જાઉં, મારા લગ્ન એને જોવા છે, દીકરાને રમાડવો છે, મારું શું થશે? હજી તો હું સેટ થયો નથી. એટલે કે મમ્મી આખો દિવસ રડ્યા કરે છે. ગુરુહરિ એક જ વાક્ય બોલ્યા, રડીશું તો આપણો સમય બગડશે. અને ગુરુહરિ મહારાજ આપણા માટે એક વાક્ય બીજું બોલ્યા, રડીશું તો સમય બગડશે ને ભજન કરીશું તો સમય સુધરશે. કે ઓવર થિંકિંગ જ્યારે થાય ત્યારે બુદ્ધિને સાઈડમાં રાખીને ભજન કરીએ તો આપણો સમય સુધરે. અને છેલ્લી વસ્તુ છે, 5મી વસ્તુ, કે જ્યારે ગુરુહરિ કે સ્વામીજીએ સ્વતંત્રપણે નક્કી કર્યું હોય કે આધ્યાત્મિક ઉત્થાન કરવું છે, આપણા સ્વનો પ્રલય કરવો છે, આપણી મૂળ પ્રકૃતિનો પ્રલય કરવો છે, એવા જ્યારે પ્રસંગો ઊભા કરીએ અને ત્યારે આપણા જીવનમાં એવી સ્વરૂપ નિષ્ઠા અને મહિમા ભગવદીના સમાગમે કરીને ન હોય તો ખૂબ સમય બગડતો રહે છે. એની નાનકડી વાત કરીને સેવા પૂરી કરું. 1984માં સતુ પપ્પા સાથે સ્વામીજી કહે છે કે હું બ્રહ્માંડની કોઈ તાકાતથી ન ગભરાઉં, ના કાળથી ગભરાઉં, ના કર્મથી ગભરાઉં, ના માયાથી ગભરાઉં. સ્વામીજી કહે છે કે ગમે તેવી તાકાત હોય, મારી છાતી એવી કે હું ગભરાઉં નહીં. સ્વામીજી પોતાના નારાયણ કવચની દર્શન કરાવે છે આપણને. પણ સ્વામીજી કે પણ 2 અંગત વ્યક્તિ વચ્ચે સુહૃદ ભાવ ન જો, ત્યારે મારી છાતી બેસી જાય છે. સ્વામીજી કહે છે કે મારું નારાયણ કવચ એટલું બધું મજબૂત છે કે કશાથી હું ગભરાઉં નહીં, પણ મેં જેના પર વિશ્વાસ મૂક્યો છે એ
બંને એક રુચિ એક દિલથી ન જીવે ત્યારે મારી છાતી બેસી જાય છે. આખી દુનિયાના પોટલા લઈને ફરું, સ્વામીજી કે આખા 800 કરોડનો ભાલ લઈને હું ફરું એમ છું. આખી દુનિયાના પોટલા લઈને ફરું, બધાની પાછળ ફરું. બધાની પાછળ એટલે પોટલા લઈને ફરું એ સામર્થ્યનું દર્શન છે, પાછળ ફરવું એની ગરજનું દર્શન છે. બધાની ફિલ્ડિંગ ભરું, પણ અંગત બે ભક્તો વચ્ચે સુરહદભાવ ના જોઉં ત્યારે બધી જ યોજનાઓ મારી બંધ કરી દઉં. 27/7/1984 સ્વામીજી આ વાત કરે છે. 2017 ગુરુહરિ સાથે ન્યૂઝીલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચમાં થાળ કરતા હતા. આનંદ વિહારી સ્વામી પીરસતા હતા. સ્વામીજી કે આનંદ વિહારી તમે જાઓ કે દૂધ દહીં જે બનાવવું હોય બહાર જાઓ કે. પવિત્રભાઈ હતા એટલે પવિત્રભાઈ બી સમજ્યા. સ્વામીજીને સેવક. સ્વામીજી કે હું એક ખાનગી વાત કરું કે તને. સ્વામી કે વર્ષો પહેલાં કે હું મહેસાણા અને ઉત્તર ગુજરાત બાજુ બહુ વિચરણ કરતો કે, અને કે ત્યારે કે મને જમીન આપેલી એ બાજુ કે મેં નક્કી કર્યું હતું કે આપણે સેન્ટર ત્યાં બાંધવું કે 8-10 વર્ષનું કે મેં પ્લાનિંગ કરી દીધું હતું, ને પછી નક્કી કર્યું કે અહીંથી જ બધું આપણે ઉત્થાન કરવું. સ્વામીજી કે પછી સ્વામીજી એક ક્રોનિક વાક્ય દર્દ સાથે બોલ્યા, પણ કે મારા અમદાવાદના, મને નામ કયા હતા પણ નામનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી, સબ્જેક્ટ અને કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વામીજી કે મારા બે મુખ્ય વ્યક્તિ કહેવાય એ સમયના કે એ બંને વચ્ચે કે મેં આત્મીયતા ના જોઈ ને, એટલે કે મારા 10 વર્ષનું પ્લાનિંગ ઝીરો કરીને હું સુરત બાજુ આવી ગયો કે. સ્વામીજી કે કદાચ હું આવું ન કરું એની માટે સ્વામીજી પોતે દર્શન કરાવતા. સ્વામીજી કે બંને માને, બંનેને કે સ્વામીજી કે નારાયણની નિષ્ઠા પાકી. સ્વામીજી કે આ ભગત બી મને માને, પેલા બી માને, પણ બંને એકબીજાને ના માને કે. પછી સ્વામીજીએ વાત કરી બંને એટલા માટે ના માને, એકને અપેક્ષિત પ્રકૃતિ અને બીજાને લોભી પ્રકૃતિ. અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે અત્યાર સુધીના ઇતિહાસમાં થયું નથી જુદા જુદા અંગવાળા મુક્તો એક સાથે રસરૂપ થાય. અત્યાર સુધી એ થયું નથી. ને આની અંદર મન બુદ્ધિનો મેક્સિમમ ટાઈમ મારો ને આપણા સૌનો બગડે છે. એકબીજાનો મહિમા સમજે અને એકબીજા સાથે રસરૂપ થાય એના માટે મોટા પુરુષ ભીડો વેઠે છે. અને એ ભીડો જ્યાં સુધી મારા રૂવાડા ઊભા ન કરે ત્યાં સુધી મને જે સ્વભાવ નડતા હોય એને જોવાનું મન નથી થતું. જે પ્રકૃતિ નડતી હોય એને સાઈડમાં મૂકીને રસરૂપ થવાનું મને મન થતું નથી. તો ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લાસ્ટ યર કેનેડા હતા તો એક અમરીશે ભર શિબિરમાં 4 અમરીશો હાર પહેરાવા આવ્યા. એમાંથી એક અમરીશ ભક્તરાજે ગુરુહરિને ડાયરેક્ટ ફરિયાદ કરી બીજા અમરીશની કે આને સત્તા આપી છે પણ ડોમિનેટ કરે છે, ગ્રુપિઝમ કરે છે. ડાયરેક્ટ જ ગુરુહરિ દુઃખી થયા. ગુરુહરિ કે હાર પહેરવા આવો ત્યારે પ્રાર્થના કરવાની, પ્રકૃતિની વાત નહીં કરવાની, એ ખાનગીમાં કરવાની, વિવેકની વાત છે એમાં. પણ ગુરુહરિ 5-7 દિવસ સાથે રહ્યા તો એક વિચારમાં રહેતા હતા. બંને પોતાના દીકરા, સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, બંને અમરીશ, બંને પોતાના દીકરા. એટલે ગુરુહરિ સાથે ઠાકોરજીની સેવામાં હતા તો આ વસ્તુ લાગે કે સભા બી સભામાં ગોષ્ઠી બી કરે, થાળ પણ કરે, પધરામણીઓ બી કરે. એમનું રૂટીન તો ચાલુ જ હતું, બધાને આનંદ કરાવતા હતા. પણ આ વાત એમના માઇન્ડમાં એક કોર્નરમાં હતી કે બે જુદા જુદા અંગવાળા ભેગા કેવી રીતે થાય. કારણ કે દરેકની જે પ્રકૃતિ હોય, જે પ્રસંગો બનતા હોય એને લઈને 2-3-4 વર્ષથી ડિસ્ટન્સ હતું. 5-7 દિવસ પછી પ્રાદેશિક સંત અને ગુરુહરિના ભજનના ફળ સ્વરૂપે જેમને વાત કરી હતી બીજા અમરીશની, એ ગુરુહરિ સાથે આવ્યા. એમને કંઈ અંતરદ્રષ્ટિ કરી હોય, ખુલ્લા દિલે બી પણ ત્યાં વાત કરી. ત્યાં ગુરુહરિએ વાત કરી કે ગમે તેવી સામેવાળા અમરીશ કે કોઈની વિપરીત પરિસ્થિતિ હોય, તમારી સાથે ગમે તે કરે, પણ કે સંબંધ જોઈને પોઝિટિવ રહેશો તો એક દિવસ એવો સરસ આવશે કે અક્ષરધામનો આનંદ પ્રગટે એવી આત્મીયતા તમારા બંને વચ્ચે પ્રગટી જશે. પછી એમના જે પ્રાદેશિક સંત હતા, સાથી હતા, ગુરુહરિની અનુવૃત્તિ જોઈને પેલા બીજા ભગત માટે વાત કરી હતી, એ બહાર જ હતા. એમના પ્રાદેશિક સંતે કહ્યું કે જબ પેલો આપણા અમરીશ ભગત બહાર, તમે દંડવત કરો. હવે 5-7 વર્ષથી પ્રસંગો બનતા હોય, ઘરની બહાર બધા ભક્તો દર્શન કરતા હોય, ત્યાં જ દંડવત કરવાના, તો તમે જ ખોટા છો એ પૂરું થઈ જાય ભાઈ. પોતા
પોતાના અસ્તિત્વને, પોતાના અંગને એક સંબંધવાળા આગળ મૂકવાની વાત હતી. આ સિચ્યુએશન હું મૂકી દઉં સમજણથી, એની માટે સ્વામીજી અને ગુરુહરિ કાળજૂટ તૂટી જાય એવો ભીડો બેઠે છે, અને ત્યાં આગળ મારો સમય બગડે છે. એમને જેવા દંડવત કરે એવા ગુરુહરિ સાથે અમે ઠાકોરજી લઈને બહાર પધારે તો ગુરુહરિના આંખમાં આમ અક્ષરધામના આંસુ હતા. હમણાં દર્શન કરાયા, એના દર્શન એ કરાવતા હતા. પછી બીજે દિવસે સવારે 3-4 વર્ષ પછી અમે બીજા ટાઉનમાં ગયા તો એ બંને અમરીશો એક સાથે નાસ્તો કરતા હતા. મેં પ્રાદેશિક સંતને કહ્યું કે આવું દર્શન આજે થયું, તો એમની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. અને એમને કહ્યું કે આજે સ્વામીજી અને પ્રબોધ સ્વામીનો દાખલો વર્ષો પછી સાકાર થયો. તો આજે સમય બગડે છે એનું મૂળભૂત કારણ છે કે સમાગમે કરીને સ્વરૂપ નિષ્ઠા અને મહિમામાં રહીને ગમે તેવો છે સંબંધવાળા સાથે મારું બધું જ મૂકીને મારે રસરૂપ થવું છે, આત્મીય થવું છે, ત્યાં મારો સમય સુધરે છે. તો સ્વામીજીના ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુહરિ કાયમ કહે છે કે આવો અવસર આપણને ફરી મળવાનો નથી, આવા જોગી પણ આપણને ફરી મળવાના નથી, આવો જોગ પણ આપણને ફરી મળવાનો નથી. તો હે ગુરુહરિ, અમે સ્વાધ્યાય ભજનિક થઈ ભગવદીના સથવારે સ્વરૂપ નિષ્ઠા અને મહિમામાં ડૂબી કથા વાર્તાનું આપની જેમ વિશ્વાસપૂર્વક મનન ચિંતન કરી આજે 2 ટેરરિસ્ટ છે, મોબાઈલ અને મન બુદ્ધિ, એને અમે કોન્કર કરીને આપના ભીડાને અમે જીરો કરી શકીએ. આપ શાંતિથી આગળના વર્ષોમાં આનંદ કરો, આપ સ્વતંત્રપણે વિચરણ કરો, અને આપ સ્વતંત્રપણે આપે જે રીતે દર્શન આપો એ રીતે દર્શન આપો. એ માટે અમે સર્વોપરી આપના યોગ કાર્યમાં નિમિત્ત બનીએ એવા બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.